આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા હવામાન વિભાગે થંડર સ્ટ્રોમની સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આવતીકાલે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। તો ગાંધીનગર અને અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીની સાથે મધ્ય ગુજરાતના મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે। તો સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં અંદાજિત 6.25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જે સામાન્ય કરતાં 28% ઓછો છે। રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારે વરસાદ, આ અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 અને 18 જુલાઈએ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જે વરસાદી સિસ્ટમથી પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। આ જ વરસાદી સિસ્ટમથી 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે। જોકે 22 થી 30 જુલાઈ વચ્ચે વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આવતીકાલે રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદી ઝાપટા વરસવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। બીજી સિસ્ટમ તારીખ 17-18ની આસપાસ બનવા જઈ રહી છે અને તેના લીધે લગભગ પૂર્વીય મધ્યપ્રદેશ, દેશના પૂર્વીય ભાગો, ઉત્તર પૂર્વીય ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ચોમાસું ધરી પણ ધીરે ધીરે નીચે આવશે। તારીખ 20 સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 22 થી 30માં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેના લીધે દક્ષિણ ગુજરાતના ભાગો, આમ તો તારીખ 24, 25 અને 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આ જ અરસામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।